ભાવનગર શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ થયો છે। પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરાઈ છે। હકાલપટ્ટીને લઈને મેયરે રોષ વ્યક્ત કર્યો। ફરિયાદ કરવા જતાં મેયરને કાર્યાલયમાં રોકી લેવાયા હતા। મેયરને રોકતા શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે મેયરની ચકમક થઈ હતી। છેલ્લા 4-5 દિવસથી મેયર દેખાઈ રહ્યા છે નારાજ। તો આ મહત્વના સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ થયો છે। પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। હકાલપટ્ટીને લઈને મેયરે રોષ વ્યક્ત કર્યો હતો। ફરિયાદ કરવા જતાં મેયરને કાર્યાલયમાં રોકી લેવાયા હતા। મેયરને રોકતા શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે મેયરની ચકમક થઈ હતી। છેલ્લા 4 થી 5 દિવસથી મેયર નારાજ જોવા મળી રહ્યા છે। તો આ નારાજગીનું ચોક્કસ કારણ શું છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આ સમાચાર ભાવનગરમાંથી સામે આવ્યા છે। શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ થયો છે। પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। હકાલપટ્ટીને લઈને મેયરે રોષ વ્યક્ત કર્યો છે। ફરિયાદ કરવા જતાં મેયરને કાર્યાલયમાં જ રોકી લેવાયા હતા। મેયરને રોકતા શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે ચકમક થઈ હતી। અમારા સંવાદદાતા અજીત જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। અજીત, જણાવશો કે ભાવનગર શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ છે, શું છે આ વિવાદ? જી, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર અત્યારે જ્યારે ચૂંટણી સમય જ્યારે આવી રહ્યો છે અને ખાસ કરીને ટિકિટોની જાહેરાતો થવાનો સમય હતો અને કોણ ઉમેદવાર કોને લડાવવા એ પ્રકારની બાબત હતી, ત્યારે ભાવનગરના ગઈ ટર્મના મેયર ભરતભાઈ બારડ, જે મેયર પદ 2 વર્ષ માટે મેયર પદ હતા અને એમને ખાસ કરીને માળી સમાજમાંથી આવતા હતા અને એકદમ નાના વ્યક્તિઓ છતાં ભારતીય જનતા પાર્ટીએ તેમને મેયર બનાવ્યા હતા। આમ છતાં જ્યારે ઉમેદવારોની નિયુક્તિ કરવાની છે, કયા ઉમેદવારને સિલેક્શન કરવું, એના માટે એક પાર્લામેન્ટરી સંકલન મીટિંગ થતી હોય છે। એ મીટિંગની અંદર શા માટે મેયર ભરતભાઈને ન લઈ ગયા તે પ્રકારનો વિવાદ ઉભો થયો હતો, જેને લઈને મેયર જે ભરતભાઈ છે તે નારાજ ઉભો થયા હતા અને આજે પ્રમુખને મળવા ગયા ત્યારે જે મહામંત્રી છે તેમને મળવા ન દીધા હતા, જેને લઈને પોતે નારાજગી વ્યક્ત કરી છે કે શા માટે। અને આમ જુઓ તો એમની ઉંમર પણ 60 વર્ષ થઈ હતી, 60 વર્ષ છે, એટલે એમને ઉમેદવારી માંગી છે પણ ઉમેદવારી મળવાની શક્યતા નહીવત છે। આમ છતાં તેમણે એવું કહ્યું હતું કે સંકલનની મિટિંગમાં મને શા માટે ન લઈ જવાયો, કારણ કે હું અનુભવી અને મેયર પદ રહી ગયેલો માણસ છું, એટલે યોગ્ય ઉમેદવાર પસંદગી માટે હું પણ લાયક વ્યક્તિ છું। પરંતુ સંગઠનના જે હોદ્દેદારો છે તેમણે જે સંકલનની ગાંધીનગર મિટિંગ હોય એ ત્યાં પાર્લામેન્ટ બોર્ડમાં તેને નહોતા લઈ ગયા ને તેને લઈને તેણે નારાજગી વ્યક્ત કરી છે અને આજે ઓફિસે પણ ચકમક જરવાની ઘટના બનવા પામી છે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। તો આ ઘટના ભાવનગરની છે કે જ્યાં શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ થયો છે અને હવે પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને હકાલપટ્ટીને લઈને મેયરે વ્યક્ત કર્યો હતો રોષ। ફરિયાદ કરવા જતાં મેયરને કાર્યાલયમાં જ રોકી લેવાયા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। મેયરને રોકતા શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે પણ ચકમક થઈ હતી। છેલ્લા 4 થી 5 દિવસથી મેયર નારાજ જોવા મળી રહ્યા છે। તો હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કરે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડી શકે છે, પરંતુ આ ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી છે। શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ જાણે કે ચરમસીમાએ પહોંચી ગયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને આ હકાલપટ્ટીને લઈને મેયરે રોષ પણ ઠાલવ્યો હતો। ફરિયાદ કરવા જતાં મેયરને કાર્યાલયમાં રોકી લેવાયા હતા। મેયરને રોકતા શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે ચકમક થઈ હતી। પૂર્વ મેયર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે। ભરતભાઈ, જણાવશો કે શું છે આ આંતરિક વિવાદ, કારણ કે આનો એક વિડીયો પણ સામે આવ્યો છે। એક તરફ ચૂંટણી ખૂબ જ નજીક છે અને બીજી તરફ ભાવનગરમાં આ પ્રકારનો માહોલ, શું કહેશો? કોઈ વિવાદ થયો નથી, મને કોઈ કાઢ્યો નથી, પરંતુ આ વિડીયો તો સામે આવ્યો છે। તો મારે મોડું થતું હતું, બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને અત્યારે હું દવાખાને જ છું। પણ ભરતભાઈ, આ વિડીયો તો સામે આવ્યો છે। ના, મને કોઈ કાઢ્યો નથી। હું ભાવનગરનો સૌથી સિનિયર કાર્યકર્તા છું, ઈમાનદાર અને મહેનતુ કાર્યકર્તા છું, પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું। એ તો તમે તમારા તરફથી કહી રહ્યા છો, પરંતુ પાર્ટી શું માને છે એનું શું? પાર્ટી મારી શિરોમાન્ય હોય, પાર્ટી જે કહે તે મારે કરવાનું હોય। પાર્ટી શું કહી રહી છે અત્યારે? કાંઈ નહીં, પાર્ટીના જે નિયમો હોય તે રીતે મારે કામ કરવાનું હોય। પાર્ટી શું કહી રહી છે, પાર્ટી જે કહેવાનું હોય તે મારે કામ કરવાનું હોય।
તો અત્યારે જે આ વિડીયો સામે આવ્યો છે અને જે સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને ના, તમે ના, ના, જ્યારે બિલકુલ મેયરને નહીં. કોઈ અમને- રજૂઆત કરવા માટે જતા હતા ત્યાં પણ તમને રોકવામાં આવ્યા. શું હતું આ જેમ કે વિડીયોમાં તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. થયો નથી, કોઈ અકાલપટ્ટી થઈ નથી. હું ત્યાંના મહામંત્રી અમારા ભાવનગર શહેરના NL ગોહિલની સાથે ચા પીને આવ્યો છું અને ચા પીતા પીતા વાત પણ કરીને આવ્યો છું. ચર્ચા પણ કરતા હતા, કોને આપો છો, કેમ કરો છો, બધી Okay. કોને મળે એવું છે. બાકી કાંઈ વિવાદ થયો નથી. તો ભરતભાઈ, તમે કહ્યું કે હું વાત કરવા જ ગયો, તો આ બધી વાત તમારી માની લઈએ, પરંતુ આમાં જે ચકમક વાત જોવા મળી રહી છે એ વાત બેનજી, શું થઈ વાત રહી હતી? કરવા જ ગયો તો એવું નહીં. હું કાયમ માટે કાર્યાલયે રહું છું. કાંઈ કામકાજ હોય તો મદદ કરવાની હોય પાર્ટીને. પણ આમાં તમે ગુસ્સામાં દેખાઈ રહ્યા છો, બોલાચાલી કરતા દેખાઈ રહ્યો છો, તે શું ઘટના હતી? બીજી શું વાત ના હતી? ના ના એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. મારે ઓકે, ભરતભાઈ, કોઈ બનાવ જી. બન્યો નથી. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ભરતભાઈ. તો ભરતભાઈ કંઈ જ સ્વીકારવા માટે તૈયાર નથી, પરંતુ આ વિડીયો ક્યાંક ને ક્યાંક કંઈક અલગ જ દ્રશ્યો બતાવી રહ્યો છે.